નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, તારીખ 21/5/2026 છે અને આપણે ખેડાથી નડિયાદ તરફ જઈ રહ્યા છીએ। જો અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે। આપણે ડભાણ ગામ છે ત્યાં આ ટ્રાફિક જામ થયો છે। વાહનોના પૈડા થંભી જાય છે, પણ વાહનોનું એન્જિન ચાલુ હોય છે, એટલે ઈંધણ અંદર પેટ્રોલ અને ડીઝલ તો વપરાતું જ હોય છે। ટ્રાફિક જામનો એક મોટો પ્રશ્ન આપણા દેશમાં ઘણા સમયથી છે। અહીંયા ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ એ છે કે આગળ જે આપણે ડભાણવાળો પુલ છે એનું મરામત કામ થઈ રહ્યું છે, એટલે વિકાસ થઈ રહ્યો છે। આ ડભાણ પુલ છે ત્યાંથી બધો જે વાહન વ્યવહાર છે એ પુલની નીચે થઈને ડભાણ તરફ થઈ અને ડાયવર્ટ કરાયો છે। એટલે આ વિરોધનો વિડીયો નથી, વિરોધ માટે વિડીયો નથી, પરંતુ એક ચિંતન કરવા માટેની વાત છે। ટ્રાફિક થાય છે તો એના માટે સુચારું આયોજન કરવું જોઈએ અને નાગરિકોએ પણ, વાહન ચાલકોએ પણ સહકાર આપવો જોઈએ। વિદેશમાં કોઈ પણ આ વાહન છે તો એની લાઈન છોડીને એ આ રીતે આડાવડા ચલાવતા નથી। અહીંયા તમે જુઓ, લગભગ 4-5 લાઈન અલગ અલગ થઈ જશે અહીંયા આગળ। અને જો નાના સ્કૂટર ચાલકો છે એ તો અહીંયા ફસાઈ જાય છે। અને આ વધારાનું બધું પેટ્રોલ અત્યારે બળી રહ્યું છે, કારણ કે આપણે કહીએ છીએ ને, વાહનના પૈડા થંભી જાય છે, વાહન નહીં, વાહનનું એન્જિન તો ચાલુ જ હોય છે। અને આ ટ્રાફિક જામની જે આ સમસ્યા છે એ માટે જવાબદાર આપણા વાહન ચાલકો જ છે। બહુ જ ઉતાવળમાં હોય છે આ વાહન ચાલકો, અને સહેજ પણ જગ્યા જણાય તો એ ત્યાં ઘૂસી જાય છે, એટલે બધો જ વાહન વ્યવહાર ડિસ્ટર્બ થઈ જાય છે। ફરી જણાવી દઈએ કે આ વિરોધ માટેનો વિડીયો નથી, ચિંતન માટેનો વિડીયો છે। વાહન ચાલકો અને નાગરિકોને આપણે વિનંતી કરવા માટે આ વિડીયો બનાવ્યો છે, કારણ કે અત્યારે જે ટ્રાફિક જામ છે એ કોઈ સમસ્યા નથી, ટેકનિકલ કોઈ પ્રોબ્લેમ એવો છે નહીં, પરંતુ અત્યારે વાહન ચાલકો જે આડેધડ ઘૂસી જાય છે અને એના કારણે આ ટ્રાફિક જામ થાય છે। બધા જ વાહન ચાલકો એમના નિયત રૂટ પર ચાલે તો આ ટ્રાફિક જામ નહીં થાય અને આપણે સરળતાથી, થોડું મોડું થશે પરંતુ સરળતાથી આ ટ્રાફિક જામનો પ્રશ્ન આપણે સોલ્વ કરી શકાય છે। અત્યારે આપણે આ ડભાણ આગળ આવ્યા છીએ અને પેલી તુલસી હોટલ છે એ પહેલાં શિવલિંગ જેવું એક શિવાલય છે એ સાઈડમાં દેખાય છે, આપ જોઈ રહ્યા છો। અને ટ્રાફિકનો આ જે વિકટ પ્રશ્ન છે એ માટે આપણે વાહન ચાલકો એમને વિનંતી માટે જ આ વિડીયો બનાવ્યો છે। તંત્રનો કોઈ આપણે વિરોધ નથી અને આમાં તંત્રનો કોઈ વાંક પણ નથી, કારણ કે આ બધા જ વાહનો ડભાણ સાઈડે પુલની નીચે એપ્રોચ રોડ, સાઈડ રોડ છે જે ગામ તરફ જવાનો ડભાણ, ત્યાંથી બધા જ વાહનો અત્યારે હંકારવામાં આવે છે। અને બ્રિજ ઉપર અત્યારે ઉપર ડામર કાર્પેટ પથરાઈ રહ્યો છે, એટલે સારું ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે ને એના કારણે જ અત્યારે આ ટ્રાફિક જામ જેવું તમને લાગે છે, પરંતુ ટ્રાફિક જામ માટે કોઈ અહીંયા એવું ગંભીર વસ્તુ નથી બની, પરંતુ વાહન ચાલકોની ઉતાવળ જે છે એના કારણે જે સમસ્યા સર્જાય છે। અને હવે આપણે નડિયાદ આવી ગયા છે, બસ સ્ટેશન ચોકડી છે, અને ત્યાં પેલી જે ગટર લાઈન હતી જૂની કાંસ, એની પર દુકાનો બધી અત્યારે હટાવી તોડી પાડી હતી, ત્યાં અત્યારે વિકાસ કામ ચાલુ છે। અહીંયા જે વાહન વ્યવહાર છે એ અત્યારે અહીંયા બંધ કરાયો છે। અહીંયા રોડને વ્યવસ્થિત બધું વિકાસના કામો થવાના છે, એટલે થોડું મેમોરિયલ શૂટ આપણે યાદગીરીના ભાગરૂપે શૂટ કર્યું છે। નડિયાદ આપણે આવ્યા છીએ, આપણે સાથે ચિરાગભાઈ છે અને જયેશભાઈ પણ છે, અને એ એમના કામે થોડા આગળ ગયા છે, એટલે આપણે અહીં ફ્રી હતા તો થોડું અહીંયા વિડીયો શૂટ કરી લીધો છે, મેમોરિયલ શૂટ, કે ભાઈ આ તારીખે અહીંયા આ રોડ બનતો હતો અને સામે પેલી કાંસ ઉપરની દુકાનો પાડી દીધી છે, આગળ સરદારશ્રીની પ્રતિમા છે, સંતરામ મંદિર તરફ જવાનો રસ્તો છે, અને બસ સ્ટેશન ચોકડી છે, આપ જોઈ રહ્યા છો। રાત્રિનો નજારો છે અને એક મેમોરિયલ શૂટ કર્યું છે આપણે, એટલે ડેલી વ્લોગના ભાગરૂપે આ નડિયાદ આવ્યા હતા તો થોડું એનો મેમોરિયલ વિડીયો ઉતાર્યો છે। આ તમને ખ્યાલ આવી ગયો હશે, લોકેશન, સ્થળ, જગ્યા ખ્યાલ આવી ગયો હશે। અહીંયા સરદારશ્રીની પ્રતિમા સામે છે, રાજુભાઈ મહંતની ઓફિસ હતી, ત્યાંથી આપણે બસ સ્ટેશન તરફ આવીએ, બહુચર માતાજીનું મંદિર છે તરફ એ રોડ હતો। અહીંયા ચિરાગભાઈ આવી ગયા છે, એમનું કામ જે હતું એ
કામ કરી અને આવ્યા છે. અને હવે અહીંયાથી આપણે ચિરાગભાઈ સાથે ગાડીમાં બેસી અને રેલવે સ્ટેશન તરફ જવાનું છે. જયેશભાઈ ત્યાં રેલવે સ્ટેશન તરફ ગયા છે અને આ એ જે રસ્તો છે જે આપણે માઈ મંદિર ગરનાળા તરફ જવાનું હોય એ જ રસ્તો છે. અને ટ્રેનના જે આ ગરનાળું છે ત્યાં પણ સારું એવું વિકાસ કામ થઈ રહ્યું છે. નડિયાદ અત્યારે હવે મહાનગરપાલિકા કહેવાય છે અને એ પ્રમાણે એની ગ્રાન્ટો આવશે અને એ પ્રમાણે ટેક્સ પણ આવશે. અને રેલવેનું આ કમર્શિયલ શોપિંગ સેન્ટર છે. અહીંયા તિરંગા લહેરાઈ રહ્યા છે અને જયેશભાઈ છે એ અહીંયા ભજીયા, બટાકાવડા, ગોટાવડા એવું ખરીદી કરવા માટે અહીંયા ઊભા છે. અહીંયા એક લારી હોય છે ને ત્યાં બહુ સરસ જો બિહારું દાળવડા સેન્ટર જે છે ત્યાં સરસ ભજીયા ને એવું બનાવે છે. એટલે જયેશભાઈ ખાસ લઈ આવ્યા છે, ચટણીને બધું લાવ્યા છે. એટલે હવે ગાડીમાં તો અહીંયા જરા વાહન વ્યવહાર વધારે અવર જવર હોય છે એટલે જયેશભાઈ ગાડીમાં બેસી ગયા છે અને આગળ થોડી ગાડી પાર્ક કરી અને આ ચટણીને એવું બધું, ભજીયાને એવું બધું છે એને ન્યાય આપવાનો છે. અહીંયા સરસ તિરંગા લહેરાઈ રહ્યા છે. આપણે અગાઉ પણ વાત કરી કે કેનેડામાં તો ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ કેનેડાનો બધા ફરકાવતા હોય છે. આપણે અગાઉ જરા એના નિયમો જરા કડક હતા, એ થોડા હળવા કર્યા છે. એટલે હવે નાગરિકો પોતાના ઘર ઉપર આપણો તિરંગા રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. અને કેનેડામાં તો બધા જ હોટલો ને દુકાનો ને મોટા મોલ ને બધા ઉપર કેનેડાનો રાષ્ટ્રધ્વજ બધા ફરકાવતા હોય છે. અને આપણા દેશમાં પણ હવે તિરંગા ઠેર ઠેર ફરકાવતા આપણે જોઈએ છીએ. હવે જો આ સરસ દાળવડા ને કાંદાવડા ને બટાકાવડા ને બફવડા ને એ બધું છે, જયેશભાઈ બધું લઈ આવ્યા છે. તો ચિરાગભાઈ છે એને ન્યાય આપી રહ્યા છે અને જયેશભાઈ પણ પાછળની સીટ પર બેસી અને ભજીયા ખાઈ રહ્યા છે. આપણે પહેલાં બહુ ભજીયા ખાતા હતા પરંતુ હવે નથી ખાતા, પરંતુ તેમ છતાં આપણે 2 દાળવડાનો ટેસ્ટ કર્યો હતો અહીંયા આગળ. અને જયેશભાઈ અને ચિરાગભાઈનું મેમોરિયલ શૂટ કર્યું છે. હવે આપણે પેલું જૂનું જિલ્લા પંચાયત હતું એ તરફ આવ્યા છીએ અને રેલવે ગરનાળું છે. જો વર્ષોથી આ સ્થિતિમાં આ રીતે જ હોય છે. અને અત્યારે આપણે જિલ્લા પંચાયત જે જૂનું હતું એ તરફ આવ્યા છે. આ ગરનાળું છે. અહીંયાથી વારંવાર આપણે સ્કૂટર લઈને ઘણીવાર અવર જવર કરતા હોઈએ છીએ. હવે આ બધું ડેવલપ થશે, વિકાસ થશે એવું દેખાઈ રહ્યું છે. અને અહીંયાથી આપણે ખેડા તરફ જવાનું છે. પરંતુ સાંજે બધા પેટ્રોલ પંપ બધા બંધ હતા. આપણે જોયું, આપણે 5-6 પેટ્રોલ પંપની મુલાકાત લીધી તો બધા જ પેટ્રોલ પંપ અત્યારે બંધ હતા. નહીં તો મોડી રાત્રે સુધી આપણને અહીંયા પેટ્રોલ મળે છે, પરંતુ કોઈક કારણોસર આ પેટ્રોલ પંપ બધા બંધ છે. અને એનો મતલબ એ નથી કે ડીઝલ કે પેટ્રોલ ખલાસ થઈ ગયું છે, પણ કોઈ કારણોસર વેચાણ સાંજે બંધ કર્યું છે. કદાચ એ કંટ્રોલ કરવા માટે કર્યું હશે. પરંતુ તાજેતરમાં જ આપણા જિલ્લા પુરવઠા અધિકારી, ઇન્ચાર્જ અધિકારી છે ગઢવી સાહેબ છે, એમણે જ કીધું છે કે ભાઈ પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે. એમણે પ્રેસ કોન્ફરન્સમાં એક વાત જણાવી હતી, હમણાં આપણે સોશિયલ મીડિયા પર વિડીયો જોયો હતો. એટલે પેટ્રોલ, ડીઝલ એ પૂરો સ્ટોક છે, પૂરતા પ્રમાણમાં છે. એટલે સવારથી જ કદાચ આ બધા પેટ્રોલનું વિતરણ ચાલુ થઈ જશે અને તમામ પેટ્રોલ પંપના માલિકોને પેટ્રોલ નિયત સમયે પેટ્રોલ, ડીઝલ એનું વેચાણ માટે ખાસ સૂચના પણ આપવામાં આવી છે અને એનો પૂરતો જથ્થો સ્ટોક પણ રાખવા માટે જણાવાયું છે. એટલે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક આપણી પાસે છે એવું જિલ્લા પુરવઠા ઇન્ચાર્જ અધિકારી શ્રી ગઢવી સાહેબે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયેલું છે. હવે આવજો, સામે મોટું બોર્ડ દેખાય છે એટલે આપણે દૂરથી જ ખ્યાલ આવે કે અહીંયા પેટ્રોલ પંપ છે. એટલે આ ઊંચા જે બોર્ડ લગાવ્યા હોય છે એ ખરેખર સરસ હોય છે અને આપણે જોઈએ કે દૂરથી જ ખ્યાલ આવી જાય કે પેટ્રોલ પંપ છે. એટલે આપણે ખેડાના બીજા પેટ્રોલ પંપ પર આવ્યા છીએ. ઋષિ પેટ્રોલ પંપ છે અને ત્યાં પણ તમે જુઓ સ્કૂટરવાળા આવે છે પેટ્રોલ નાખવા, પરંતુ અહીંયા પેટ્રોલ નાખવાની, પેટ્રોલ આપવાની કામગીરી બંધ છે. એટલે બધા સ્કૂટર ચાલકો અહીંયા આવી અને પાછા જાય છે. પરંતુ તેમ છતાં અહીંયા સવારથી પેટ્રોલ મળશે એવી આપણે માહિતી મળી છે. હવે અહીંયાથી આપણે થોડા આગળ આપણે ખેડા પાસે જ આવેલો કચ્છી પેટ્રોલ પંપ છે એની મુલાકાત લઈએ છીએ. પરંતુ તે પૂર્વે જો આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો સરસ ચાલુ છે. આ જે જૂનો નેશનલ હાઈવે નંબર 8 છે ત્યાં નગરપાલિકા દ્વારા જે સ્ટ્રીટ લાઇટ ગોઠવવામાં આવી છે એ બધી જ લાઇટો ચાલુ હતી
અને પેટ્રોલ પંપ પર આપણે તપાસ કરીએ છીએ. અહીંયા પણ લગભગ પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ છે. આપ જોઈ રહ્યા છો. આપણે 5-6 પેટ્રોલ પંપ પર જોયું કે બધા સ્કૂટર ચાલકો છે, 2 વ્હીલવાળા, એ બધા પેટ્રોલ નખાવવા માટે આવે છે, પરંતુ પેટ્રોલ આપતા નથી અહીંયા આગળ. એટલે કાલે સવારથી પેટ્રોલ ચાલુ થશે એવું દરેક જગ્યાએ આપણે જાણવા મળ્યું છે. અને મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે, એટલે એની પણ આપણે શુભકામના પાઠવીએ છીએ. આ સાથે ટ્રાફિક જામ દરમિયાન વાહનના પૈડા થંભે છે, વાહન નહીં. એટલે નાગરિકોને આપણે એક ચિંતન કરવા માટેનો આ એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.